ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે અને જો તમે ક્યાંય બહાર જવાનું વિચારતા હોય કે પછી ક્યાંય ફરવા જવાનું વિચારતા હોય તો ટાળજો। હું આવું કેમ કહી રહી છું તે અહીંયા વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ ગઈકાલના ટેમ્પરેચરની તો ગઈકાલનું ટેમ્પરેચર હતું 44 ડિગ્રી સેલ્સિયસ અને એપ્રિલ મહિનાનો સૌથી ગરમ દિવસ માનવામાં આવે છે। છેલ્લા 15 દિવસમાં એપ્રિલ મહિનાનો સૌથી ગરમ દિવસ જે હતો એ ગઈકાલનો દિવસ હતો અને ગઈકાલે ઇલેક્શન પણ હતું। ઇલેક્શન બહુ ઓછું થયું છે અને ખાસું નિરાશાજનક છે। ક્યાંક ને ક્યાંક ગરમી આ ઇલેક્શન ઓછું થવાનું કારણ પણ બની રહી છે કે લોકોએ મતદાન આપવા માટે પોતાના ઘરની બહાર નીકળતા પહેલાં પણ વિચાર કરવું પડતું હતું આ ગરમીને લીધે। હવે જો આપણે આજની વાત કરીએ 27 એપ્રિલની તો આજનું ટેમ્પરેચર છે 45 ડિગ્રી સેલ્સિયસ। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે અમુક ગાઈડલાઇન્સ બહાર પાડી છે। જો તમે 1 થી 4ના વચ્ચે ક્યાંય બહાર નીકળતા હોય તો તમારી સાથે ORS રાખો કે લીંબુ પાણી પીવો અથવા પાણી વધારે પીવો। જો તરસ ના પણ લાગી હોય તો પણ પોતાને હાઇડ્રેટેડ રાખો। હવામાન વિભાગે ગુજરાતના અમદાવાદ સહિત 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। જો ગરમી વધારે પડી તો લૂ લાગવાના ચાન્સીસ પણ વધી શકે છે, તો ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને સાવચેતી રાખવાની જરૂર છે। તમારું આ બાબતે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। તમારે ત્યાં કેટલી ગરમી પડે છે અને તમે ગરમીમાં શું નુસ્ખું અપનાવો છો હાઇડ્રેટેડ રહેવા માટે કે ગરમીથી બચવા માટે, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।